देवी सर्वभूतेषु सर्वोपरि शक्तिरूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। माननीय મહેમાનો, વડીલો, ભાઈઓ, બહેનો અને મારા દેવકી ગલોડ ગામના પ્રિયજનો બધાને મારા નમસ્કાર। આજના આપણા 21મા સ્નેહમિલન સમારોહના આ સુંદર મંચ પરથી આપ સૌનું હૃદયપૂર્વક અભિવાદન કરું છું। મિત્રો, આજના સમયનો સૌથી મોટો પડકાર યુવાનોમાં વધતું જતું વ્યસન અને બહેનો દીકરીઓમાં વધતું જતું ફેશન છે। દારૂ, તમાકુ, જુગાર, ગાંજો અને મોબાઈલ આ જેટલું જીવનને ખાલી કરે છે, તેવી જ રીતે ફેશનના ચક્કરમાં ભૂલાઈ રહેલી આપણી મર્યાદા અને સનાતન સંસ્કૃતિ આપણા ધર્મને તેટલું જ ખાલી કરે છે। આપણા ઘરે કોઈ બાળકનો જન્મ થાય કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે આપણે ભગવાનને આભડછેટ લાગશે તેવું માનીને તેના પડદા બંધ કરી દઈએ છીએ, પરંતુ જ્યારે આપણે વ્યસનના માર્ગે આપણું જીવન બરબાદ કરીએ છીએ ત્યારે એવું કેમ નથી વિચારતા કે આ વ્યસનને કારણે મારા ભગવાનને આભડછેટ લાગશે? શું જન્મ અને મરણ જેના હાથમાં છે એ વસ્તુથી ભગવાનને આભડછેટ લાગતી હશે? વિચાર તો કરો જરા, આ બાબતે આપણે ગેરમાર્ગે દોરાઈ રહ્યા હોય એવું નથી લાગતું? આવું જ સ્ત્રીઓમાં પણ જોવા મળે છે। ફેશનના કારણે તે તેનું સૌથી અમૂલ્ય ઘરેણું મર્યાદાને તો સૌ ભૂલી જ ગઈ છે। ખરેખર સ્ત્રી કોણ છે એ આજે ભૂલાઈ ગયું છે। ભગવાને આપણને કેટલું સુંદર માનવ શરીર આપ્યું છે, તો તેને શા માટે વ્યસન અને ફેશનના કારણે અંદરથી અને બહારથી તેને નુકસાન પહોંચાડી રહ્યા છીએ? વળી આ શરીર તો આપણું છે જ નહીં। હા, જો શરીર આપણું હોય તો શ્વાસ ક્યારે લેવો અને ક્યારે ન લેવો એ આપણા હાથમાં ન હોત। શરીરને આપણું માનીને તેને નુકસાન પહોંચાડવાનો હક આપણને કોણે આપ્યો? વળી આપણે જાણીએ જ છીએ નાના બાળકોને કેન્સર જેવી ભયાનક બીમારીઓ થઈ રહી છે, તો શા માટે આપણા શરીરનું આપણે ધ્યાન નથી રાખતા? માનવ જીવનનું આયુષ્ય ટૂંકું બની રહ્યું છે। આવું સમાજમાં આપણે જાણીએ જ છીએ, બહેનો અને દીકરીઓ જોડે થતી ઘટનાઓ વિશે આપણે જાણીએ જ છીએ, તો શા માટે આવા અમૂલ્ય શરીરને દુનિયા સામે અંગ પ્રદર્શિત કરીને તેને ખુલ્લું કરીએ છીએ? જરૂર શું છે એની? સ્ત્રી એક શક્તિ છે, એ કોઈ સામાન્ય નથી, તો શક્તિને મર્યાદાવિહીન જીવન જોવે ખરા? અને વળી એવી કોઈ દુર્ઘટના બને અને આપણે સમાજને દોષી માનીએ છીએ, પરંતુ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ પણ આપણે જે સમાજના ભાગીદાર છીએ, તો સમાજમાં પરિવર્તન લાવવા માટે આપણે શરૂઆત સ્વથી અને આપણા ઘરથી કરવાની છે। તો ચાલો એક સાચા હૃદયથી એક દ્રઢ સંકલ્પ લઈએ કે હે ભગવાન, તમને જે સુંદર માનવ શરીર આપ્યું છે તેને અમે વ્યસન કે ફેશનના માટે તેને બરબાદ નહીં કરીશું, તેને હંમેશા સ્વસ્થ અને સ્વસ્થ રાખીશું। તો ચાલો દેવકી ગલોડ ગામનું માન અને સન્માન ઊંચું રાખી અને વ્યસન અને ફેશનથી મુક્ત થઈએ। જય મા વિશ્વંભરી।